નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકિન રાવલ આપનું ફરીથી સ્વાગત કરું છું. લાસ્ટ ટાઈમ આપણે સોલેનોઇડની ચર્ચા કરેલી છે અને આશા રાખું કે તમે એને ટેક્સ્ટ બુકમાં વાંચેલું છે. હા, આખી આકૃતિ તમારે 3Dમાં બહાર વિચારવાની છે અને તમને જે તાર આપેલા છે એ તારને પહેલાં તો ઊભા કલ્પના કરીને એની આજુબાજુના ચક્કર વિચારી અને પછી એનો ટર્ન જે છે એને આખો 3Dમાં વિઝ્યુલાઇઝ કરશો તો જ તમને ચુંબકીય ક્ષેત્રો છે એનો અંદાજ આવશે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે એક ભૂંગળું તમારી સામે છે, આ તાર બધા છે, એમાં પ્રવાહ એક જ દિશામાં જતો હોય તો ચુંબકીય ક્ષેત્ર તમે જુઓ શું થાય છે. બંધ ગાળા એના એટલે વચ્ચેનો જે વિસ્તાર છે અહીંયા બંધ ગાળા 0 થઈ જાય છે અને આજુબાજુના વિસ્તારના ચુંબકીય ક્ષેત્રો છે એને આપણે એડપ્ટ કરેલા છે અને એમાંથી આપણે એમ્પિયરની મદદથી અક્ષના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોઈ શકે એ અતિ લાંબા સોલેનોઇડ માટે આપણે વાત કરેલી છે. હવે એકચ્યુઅલમાં વ્યવહારમાં અતિ લાંબુ સોલેનોઇડ હોય જ નહીં. આ તો કમ્પેરિઝન થઈ ને કે ભાઈ લંબાઈ ખૂબ જ વધારે રાખો, તમે આડછેદ હાવ નાનું રાખો તો જે તમે ગણતરી કરો છો એને મેથેમેટિકલ કન્સેપ્ટ છે પણ લોજિકલી તમે એપ્લાય કરી શકો. છતાં પણ છેડા પાસે પ્રશ્ન થાય છે કયો તો કે બીની અનિયમિતતા આપણને અહીંયા જોવા મળે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ખાસ. તો એનો રસ્તો શું કરી શકાય? સોલેનોઇડ જે છે એમાં મેં કીધું એમ પ્રશ્ન ક્યાં છે, છેડા પાસે ચુંબકીય ક્ષેત્ર અનિયમિત થાય છે. આ ક્યારે પ્રશ્ન ઉદ્ભવે છે કે સોલેનોઇડના છેડા છે એટલે તો આપણે એના છેડા જ કાઢી નાખી. હવે છેડા કઈ રીતે નીકળે તો કે આ જે સોલેનોઇડ છે એને વાળી અને જોઈન્ટ કરી દો તમે એટલે એના બે છેડા ભેગા થઈ જાય, જે રચના બને એને ટોરોઇડ કહેવાય. આજે આપણે એની વાત કરશું. ટોરોઇડ રચના કંઈક આવી છે. એક અવાહક ભૂંગળું અને એમાં આપણે આટા વીંટાળવાના છે વાહક તારના ઇન્સ્યુલેટ કરેલા ખૂબ જ પાસે એટલે હું અહીંયા આટા વીંટાળું છું. એકચ્યુઅલમાં આ બધા આટા પાસે છે એવું આપણે ધ્યાનમાં રાખી પણ તમારે એટલે દોરેલા છે મેં દૂર પણ તમારે ખાલી સમજવા માટે આ છે. ખૂબ જ પાસે આપણે આટા વીંટાળેલા છે એટલે આ રીતના આટા છે. ભૂંગળું જે છે આપણી પાસે એટલે એકચ્યુઅલમાં મેં કીધું હતું એમ કે આખો જે ઓલો સોલેનોઇડનો નળાકાર હોય એના બે છેડા જોઈન્ટ કરી દો ગોળાકાર સ્વરૂપે એટલે જે રચના બને એને આપણે ટોરોઇડ કહેવાનું છે. એકચ્યુઅલમાં હવા ભરેલું ટાયર હોય ને અથવા હવા ભરેલી ટ્યુબ, એ ટ્યુબની ફરતા આપણે તાર વીંટાળ્યો હોય એવી કલ્પના કરો. અથવા તો મેંદુ વડું જો તમે ખાધું હોય તો વચ્ચે હોલવાળું હોય, અધરવાઇઝ ધ મિન્ટ વિથ ધ હોલ. પેલી ટીકડી આવે છે કે ભાઈ ગોળ આમ છે ભૂંગળું અને વચ્ચે હોલ છે, એના જેવી રચના થઈ અને ફરતો તાર વીંટાળેલો છે. હવે આ જે ટોરોઇડ છે એમાં ચુંબકીય ક્ષેત્ર આપણને કઈ રીતે મળે એની આપણે વાત કરી લઈએ. હવે જુઓ તમે કે આ રીતે આપણે આટા જ્યારે વીંટાળ્યા સોલેનોઇડમાં આખું કેલ્ક્યુલેશન કર્યા પછી તમે જુઓ તો પ્રવાહ જ્યારે આમ હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર આપણને કઈ રીતે મળે? અંગૂઠાની દિશામાં મળે, જમણા હાથ પ્રમાણે, બરાબર ને? માની લો કે આ તાર છે તમારી પાસે. હવે આમાં પ્રવાહ જાય તો આપણે શું ગણતરી કરી હતી કે ભાઈ પ્રવાહ આમ હોય તો ચુંબકીય ક્ષેત્ર છે એ કેવી રીતે આવશે? આવી રીતે આવશે, બરાબર ને? આ બધા તાર જો હોય તો ચુંબકીય ક્ષેત્ર તમને આ રીતે મળે. હવે જો તમારો પ્રવાહધારિત તાર આવી રીતે હોય તો એટલે કે આ જે આવે છે એમાં ચુંબકીય ક્ષેત્ર આપણને આમ મળ્યું, અંદરના વિસ્તારમાં જો આ તારને વાળી દીધા એટલે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર આ મળ્યું આપણને. એટલે હવે અંગૂઠાની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. ફરીથી એકવાર વાત કરી દઈએ કે જો સુરેખ તાર તમારી પાસે હોય તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખી અને તાર આપણા હાથમાં છે એવી કલ્પના કરો તો જમણા હાથના નિયમ પરથી આ રીતે ચુંબકીય ક્ષેત્ર મળશે. જમણા હાથની આંગળીઓ જે સાઈડ વળે એ બાજુ ચુંબકીય ક્ષેત્ર હોય. અધરવાઇઝ તારને જો તમે વાળી દો પ્રવાહની દિશાને ધ્યાનમાં રાખીને, માની લો કે પ્રવાહ આમ હાલતો હોય વર્તુળાકાર તારમાં
પેલું લૂપ પણ યાદ આવે તો આપણે વર્તુળાકાર લૂપ હોય આપણી પાસે રિંગ, તો એની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર આ બનાવેલું છે. સેમ વસ્તુ એ કે તમારી પાસે તાર જે છે એ બધા આવી જ રીતે હોય, એમાં પ્રવાહ જતો હોય તો જમણાના નિયમ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર અંગૂઠાની દિશામાં હોય. અંગૂઠાની દિશામાં પ્રવાહ હોય તો ચુંબકીય ક્ષેત્ર આમ હોય. પ્રવાહ જો આમ હોય તો ચુંબકીય ક્ષેત્ર અંગૂઠાની દિશામાં હોય. પછી આને તમે જમણા હાથને જે રીતે રાખો એ પ્રવાહને ધ્યાનમાં રાખીને. તો હવે આપણા માટે તમે જુઓ ટોરોઇડને બહાર કાઢી લઈ, ભૂંગળું આ રીતે પડેલું છે અને તાર આવી રીતે વીંટાળેલા. પ્રવાહની દિશા જે છે એ આમ અથવા તો આમ હોઈ શકે. હવે એ દોરવામાં આમ દેખાય છે, બરાબર છે. બહારની સાઈડ તમારી સાઈડ આમ આવે છે પ્રવાહ, તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે મળશે. મતલબ એક તાર તમારો જે વળ્યો એનું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ, પછી બીજો તાર વળ્યો એનું આ બાજુ, ત્રીજો તાર વળ્યો એનું આ બાજુ, ચોથો તાર વળ્યો એનું આ બાજુ. મતલબ એવો થયો કે આનું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ, આનું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ, આનું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ. આ રીતે ચુંબકીય ક્ષેત્ર મળશે. દરેક તાર માટે મેં કટકા બતાવ્યા છે. દિશા કઈ હોય? એક્ઝેક્ટ પ્રવાહને લંબ એવા સમતલમાં. હવે તમે ઇમેજિન કરો કે આ બધા જ તાર જો એકદમ પાસે પાસે હોત, મતલબ ખૂબ જ નજીક 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 વીંટાળેલા હોત તો શું થાત? આ આપણું ટોરોઇડ, આ જે આખો વિસ્તાર છે એ ટોરોઇડનો વિસ્તાર થયો. બરોબર છે. હવે એમાં તાર આપણા આ રીતના છે. હું એક જ તાર બતાવું છું, બાજુની આકૃતિમાંથી ઉપાડેલો છે. આપણે એરો ધ્યાનમાં રાખજો. ચુંબકીય ક્ષેત્ર છે એ કઈ રીતે મળશે? તો કે એના સેન્ટ્રલ પોઈન્ટમાં, એટલે કે અક્ષવાળો જે વિસ્તાર છે એના કટકા ઓલા બધા જે છે સદિશોના, એને હું જોઈન્ટ કરી દઉં તો આ રીતે આના આ જે વળાંક મેં દોર્યો એના સ્પર્શકની દિશામાં બધા કટકા આવશે. એટલે આ જે એરો મેં બતાવ્યા એ ચુંબકીય ક્ષેત્રની દિશા સૂચવે છે. હવે ટોરોઇડ માટે મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. જુદા જુદા 3 વિસ્તાર આપણે પસંદ કરી. એક લૂપ નંબર 1 જેની ત્રિજ્યા R1 કહી દઉં. પછી બીજું લૂપ નંબર 2 છે, જુદું પાડવા માટે બાજુમાં દોર્યું છે. એક્ઝેક્ટ છે સેન્ટ્રલ એક્સિસ ઉપર. લૂપ નંબર 2 જેની ત્રિજ્યા R2 કહી દઉં. અને એક લૂપ નંબર 3 જેની ત્રિજ્યા આપણે R3 કહી દઈએ. આ 3 વિસ્તાર જે છે એ આપણે ગોતવા છે. એટલે એકચ્યુઅલમાં શું થયું તો કે એક ટોરોઇડની અંદરનો વિસ્તાર, ટોરોઇડના દ્રવ્યની અંદર જે ખાલી ભાગ છે એ વિસ્તાર, પછી એક ટોરોઇડ પોતે અને એક ટોરોઇડની બહારનો વિસ્તાર. આ 3 જગ્યાએ ચુંબકીય ક્ષેત્રનું કેલ્ક્યુલેશન આપણે કરવાનું છે. પહેલાં આપણે અંદરનો વિસ્તાર લઈ. R1 એટલે કે ટોરોઇડના અંદરના ખાલી ભાગમાં જ્યાં દ્રવ્ય નથી, આપણે શું કર્યું છે? સમમિતિને ધ્યાનમાં રાખી અને એક વર્તુળાકાર એમ્પિરિયન લૂપ વિચારેલું છે. R1 ત્રિજ્યાનું વર્તુળાકાર એમ્પિરિયન લૂપ ધ્યાનમાં લીધું. હવે શું તો કે હવે આપણી વાર્તા B.dl μ0 સિગ્મા I. બી જે કંઈ હોય જો હોય તો એ તો નિયમિત જ હશે, કારણ કે આપણે સંમિત આકૃતિઓ ધ્યાનમાં લઈએ છીએ. પછી પાછળ વધે શું તો કે સંકલન dl. તો અહીંયા હું લખી શકું 2πr1 આપણા બંધ માર્ગ ઉપર ખંડોનો સરવાળો બરાબર μ0
સિગ્મા આઈ એટલે શું? આપણે ધારેલા લૂપની અંદર ઘેરાયેલો પ્રવાહ. ભૂંગળું બહાર કાઢો. આ ભૂંગળાનો વિસ્તાર છે અને આપણું લૂપ અહીંયા છે. હવે એ લૂપમાં ક્યાંય કોઈ જાતનો પ્રવાહ ઘેરાય છે ખરો? બહાર આકૃતિ કાઢ્યા પછીની વાત છે. આ ભૂંગળાનો વિસ્તાર, અંદર નાનો ભાગ જે છે એમાં અંદરની ધાર કરતાં નાની ત્રિજ્યાવાળું એક લૂપ, એમાં ક્યાંય કોઈ જગ્યાએ પ્રવાહ ઘેરાતો નથી. તો હવે સીધી વાત છે કે પરિઘ તો 0નો, એટલે બહુ સ્પષ્ટ છે કે બી ઇઝ ઇક્વલ ટુ 0 થાય. એટલે કે આ જે ભાગ આવ્યો ને અહીંયા બી નથી. આ આપણું ટોરોઇડની ધાર છે વ્હાઇટ કલરની જે દેખાય, તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર નથી. પછી આ ટોરોઇડની બહારની ધાર છે, બહારની સપાટી, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે એ આપણે ગોતવાનું આવે. પણ એ પહેલાં આપણે ઓલું R3 વાળું સિલેક્ટ કરી લઈ. નંબર 2 R3 ટોરોઇડના બહારના ખાલી ભાગ. હવે અહીંયા તે આપણે R3 ત્રિજ્યાનું એમ્પિરિયન લૂપ સિલેક્ટ કરી. સૂત્ર આપણું જૂનું અને જાણીતું. અહીંયા શું આવશે? B2πR3 μ0 અને ઘેરાયેલો પ્રવાહ. હવે અહીંયા આપણે વિચારવાનું આવે, ટોરોઇડ છે. આ ટોરોઇડનો આખો ભાગ તમારી સામે પડેલો છે એવી કલ્પના કરો. અને પ્રવાહ જે છે એ આપણે કઈ રીતે કરેલો છે? આમ કરેલો. હવે આપણે લૂપ ક્યાં ધાર્યું છે? આ જે છે લૂપ છે ને એ સમતલમાં છે. આ એક સમતલમાં. જ્યારે આપણું ભૂંગળું છે એમાં તાર આવી રીતે છે. આ ભૂંગળાનો ભાગ અને મારી આંગળી દેખાય એ રીતે તારનો ભાગ છે. અને આપણે લૂપ લીધું છે અહીંયા. હવે આપણે ધારેલા લૂપની અંદર શું ઘટના બનશે? તો કે આ બહારનું આખું લૂપ ધ્યાનમાં રાખો, 3 નંબર. હવે શું થાય? તો કે પ્રવાહ આમ છે. એટલે થાય શું? તો કે આપણા લૂપમાં જે આ આંટો આવે છે ને, ભૂંગળા ઉપરનો આંટો, આ આખો આંટો તમને જે દેખાય ભૂંગળા ઉપરનો, એમાં આ પ્રવાહ જે છે એ લૂપનો સંદર્ભ છે એમાંથી બહાર આવે છે અને અહીંથી અંદર જાય છે. લૂપના સંદર્ભમાં આંટો બહાર આવે છે, અહીંથી અંદર જાય. અને આપણું લૂપ પાછું ઉપર છે. તો એવું કહેવાય કે ટોટલ 50 આંટા હોય તો 50 આંટાનો માન લો કે 2 એમ્પિયર પ્રવાહ હોય તો ટોટલ 100 એમ્પિયર પ્રવાહ અહીંથી બહાર નીકળે છે અને 100 એમ્પિયર અંદર જાય છે. અને ફરતું પાછું આપણું લૂપ છે. એટલે આપણી લૂપની અંદર સમજો એવું લાગે તો ફરીથી વિડીયો પોઝ કરીને સાંભળી લેજો. આપણા લૂપની અંદર ઘેરાયેલો પ્રવાહ 0, એટલે કે B ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે લૂપ નંબર 2 લઈ લઈ કે જે ક્યાં ધાર્યું છે આપણે? ભૂંગળાની અક્ષ. આ જે ભૂંગળાની અક્ષ આવે વચ્ચે, અહીંયા આપણે લૂપ નંબર 2 ધાર્યું છે. તો હવે R2 ત્રિજ્યાનું એમ્પિયર લૂપ પદ આપણા આ તો એમને એમ રહેશે. વિચારવાનું છે ખાલી આપણે આ બોક્સ, આ જે વચ્ચે લૂપ છે એને ધ્યાનમાં રાખીને આપણે હાલી જઈએ. એટલે વિચારવાનું છે ખાલી આપણે બોક્સ જ તે. એટલે હવે તમે જુઓ તો ઘેરાયેલો પ્રવાહ કેટલો? ફરીથી પાછા આપણે 3Dમાં આવતા રહી. 2 નંબરનું લૂપ, પછી આ આપણું ભૂંગળું, આ આપણી અક્ષ, અહીંયા આપણું લૂપ છે. હવે શું થાય છે? તો કે આપણે કયો પ્રવાહ ગણવાનો? તમે જુઓ, આ પ્રવાહ આપણી લૂપની અંદર આવે છે, મારો અંગૂઠો જે આવે એ, અને આ લૂપની બહાર જાય છે. અને આપણો જે લૂપ છે એ વચ્ચોવચ્ચ છે. એટલે એવું થાય કે અહીંથી પ્રવાહ બહાર જાય છે અને અહીંથી અંદર આવે છે. તો ઓલો જે બહાર જાય છે એ તો આપણો ઘેરાયેલો પ્રવાહ ન કહેવાય ને, કારણ કે 2 નંબરનું લૂપ આપણું આ રીતે જાય છે અને ઓલો પ્રવાહ છે એ આમ છે. જોજો આખું 3D ઇમેજ જોજો, આ રીતની પોઝિશન છે. એટલે આ પ્રવાહ આમ આવ્યો પણ એ લૂપની અંદર નથી, લૂપની બહારથી આવી રીતે આવે છે. અને ઓલો જે પ્રવાહ છે એ લૂપની અંદરથી મારી સાઈડ આવ્યો. તો હવે એવું કહેવાય ને કે આ પ્રવાહ એ બધો ગણવાનો. કયો આકૃતિમાં હું બતાવું તમને. આ જે આવે ને વિડ્થ, એની આપણે પોળી કરીને બતાવી. આ પ્રવાહ એ આપણા લૂપમાં આવ્યો કહેવાય. પછી બીજો આંટો હોય તો આ પ્રવાહ આપણા લૂપમાં આવ્યો કહેવાય. પછી એવી જ રીતે ત્રીજો આંટો હોય તો આ પ્રવાહ આપણા લૂપમાં આવ્યો કહેવાય.
ઓલા 3 નંબરમાં કેન્સલ એટલે જ થયા હતા કે આવતા અને જતા બે ભૂંગળા 3Dમાં છે, 2Dમાં નહીં, 3Dમાં જ તમારે વિચારવાનું છે. તો આવતા અને જતા બે 3 નંબરની અંદર આવી ગયા હતા, એટલે પ્લસ ઓર માઇનસ આપણે વાત કરેલી છે અગાઉ, બે કેન્સલ થઈ જાય. હવે આમાં ધારો કે 10 આંટા હોય, દરેકમાં 2 એમ્પિયર પ્રવાહ દોડતો હોય, તો ટોટલ 20 એમ્પિયર પ્રવાહ લૂપમાં અંદર આવ્યો, પછી બહાર નીકળો, પણ આપણું લૂપ અહીંયા નથી, એટલે ઘેરાયેલો પ્રવાહ કેટલો આવે? નંબર ઓફ આંટા, દરેક આંટાનો પ્રવાહ આટલું થાય. બી ઇઝ ઇક્વલ ટુ શું બનશે? μ0 છેદમાં 2πr2. હવે એમાંથી આટલી રાશિ પકડી લઈએ આપણે, n/2πr2 n અને 2πr2. 2πr2 એટલે શું? તો કે આ જે આખું વર્તુળ છે એનો પરિઘ, એટલે એવું કહેવાય આ તે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા જ છે, એટલે એને આપણે સ્મોલ n લખી દઈએ. તો બી ઇઝ ઇક્વલ ટુ μ0 ni. આ ક્યાં? અક્ષ પર. આ ધ્યાનમાં રાખજો, પરિઘ અચળ છે, પણ આપણું આ જે R2 જે છે ને એ પાછું આપણી મરજી મુજબ આવે, મતલબ કે આ આખી જે જાડાઈ છે અહીંથી અહીંયા સુધીની, એમાં તમે જેટલી ત્રિજ્યાનું વર્તુળ લો એ પ્રમાણે આ આંકડો બદલાય. એટલે એક્ઝેક્ટ અક્ષ ઉપર એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા અલગ હોય. તમે અહીંયા ધાર્યું હોત વર્તુળ, તો અહીંયા એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા વધી જાત. શું કામ? તો કે અહીંયા R નાનો થઈ ગયો. અને આ વસ્તુ આમ કાલ્પનિક રીતે વિચારો કે તમે એક સોલેનોઇડ છે ને આવા આંટા વીંટાળીને તમે વાળો, એટલે આ ઉપરનો ભાગ છે ને એ છૂટો પડે અને નીચેથી આંટા ભેગા થાય, એટલે અહીંયા ગીચોગીચ થઈ જાય અને ઉપરની સાઈડ છૂટા પડે. એટલે આ જે છે એ અક્ષ પર જ નિયમિત છે એવું કહેવાય. અતિ લાંબા સોલેનોઇડમાં તમે એવું કહી શકો કે છેડાને બાદ કરતાં આખા ભૂંગળામાં બધે અચળ જ હોય, જ્યારે આમાં અક્ષ પર નિયમિત હોય. પછી શું? તો કે તમે છેડા પાસે ઉપરની સાઈડ નીકળો ટોરોઇડમાં તો અહીંયા સેજ નબળું હોય, અને નીચેની સાઈડ આવો તો અહીંયા સેજ મજબૂત હોય. પણ આ સેજ જે આંકડો છે ને એ આંકડો પાછો નજરઅંદાજ કરી શકાય એવો હોય. શાંતિથી સોલેનોઇડ ટોરોઇડ બે એક વખત વિઝ્યુલાઇઝ કરીને તમારે વાંચવાના છે, બાકી સૂત્રોમાં કંઈ ગણતરીમાં લેવાનું નથી. અને એના દાખલા ઇઝી પડવાના છે. જે ઘણો એ કન્સેપ્ચ્યુઅલ સમજૂતી માટે તમારે એને ડિટેલમાં વાંચી અને વિચારવું પડશે. ફરીથી પાછું હું રજા લઈશ, મળતા રહીશું. થેન્ક યુ ફોર વોચિંગ.